કરણાવી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલમાં 900થી વધુ લોકોની હાજરીમાં મેગા બમ્પર હાઉસ 4 આદિવાસી બાળકોના શિક્ષણ માટે વેનબંધુ પરિષદ મહિલા સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત ગ્રાન્ડ રાઇઝિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. શ્રીમતી દલજીતજી બુમરા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી નિકિતાજી સંજયજી શાહ મહિલા સમિતિના મહેમાન તરીકે હાજર હતા. આ કાર્યક્રમમાં અધ્યાયના એક્ઝિક્યુટિવ અધ્યક્ષ વિજયજી શાહ, સચિવ મહેન્દ્રજી દાગા અને ખજાનચી રાજેન્દ્રજી રસ્તોગી અને અન્ય ઘણા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ વિનીતાજી પપ્પાએ દરેકને શાબ્દિક સ્વાગત કર્યું અને બધાના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મહિલા સમિતિના સ્થાપક અધ્યક્ષ અને અધ્યાયના અધ્યક્ષ શ્રીમતી ઉર્મિલજી કાલ પ્રધાન એફટીએસ વિશે વિગતવાર માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રોગ્રામમાં 80થી વધુ કામદારોએ સમાન ગુલાબી સાડીમાં સજ્જ સંપૂર્ણ ગંધથી પોતાનું કાર્ય કર્યું હતું. સેક્રેટરી સંગીતાજીએ સુંદર કામગીરી હાથ ધરી અને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે એક જ પરિવારમાં જોડાવાની અપીલ કરી હતી. ટ્રેઝરર રીટા રસ્તોગીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા દાતાઓ દ્વારા 100 સિંગલ સ્કૂલની ગ્રાન્ટ મળી હતી. હાઉસ માસ્ટર જેનિફરે 6 રાઉન્ડ હાઉસરીને ખૂબ સારી રીતે ખવડાવી. અનંત ઝવેરીઓએ ચાંદીના સિક્કા માટે સોનાના ઝવેરાત અને પ્રાયોજકતા આપી. પેનર્જી અને વસંત મસાલાએ પણ દરેકને પોતાનું પેકેટ રજૂ કર્યું હતું.